સ્વાગત છે ફરી પાછું એક નવા એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતા વીકની અંદર નિફ્ટી, બેંક નિફ્ટી અને બીજા બધા ઇન્ડેક્સની અંદર કેવી મુવમેન્ટ આવી શકે છે. માર્કેટ થયું છે સરસ મજાનો ઓલ ટાઈમ હાઈ ઉપર બંધ. તો નિફ્ટીનો અત્યારે ચાર્ટ ઓપન છે ને ગયા વીકનું એનાલિસિસ જ્યારે કર્યું હતું ત્યારે તમને આ 3 કેન્ડલ વિશે ખાસ કીધું હતું કે 3 કેન્ડલની અંદર જુઓ છો ને તો અહીંયા એક બુલિશ કેન્ડલ છે, ફરી પાછી અહીંયા એક બેરિશ કેન્ડલ છે, ફરી પાછી અહીંયા એક બુલિશ કેન્ડલ છે. આ પેટર્નના નામ પણ અહીંયા તમને લખવાના કીધા હતા પણ કોમેન્ટ હજી આવી નથી, તો ફરી પાછી કોમેન્ટ કરીને કહી દેજો કે અહીંયા કઈ પેટર્ન બની છે બે કેન્ડલને ભેગી કરતા. તો અહીંયા હવે વાત કરીએ કે ગયા વીકની અંદર સરસ મજાનું એક અપસાઇડની મોમેન્ટમ બની છે. અહીંયા ઓલ ટાઈમ હાઈ ઉપર નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર વાત કરીએ તો 1 ડેની ટાઈમ ફ્રેમમાં તે જે લાસ્ટ શુક્રવારે જે મોમેન્ટમ આવી હતી ને ગુરુવારના દિવસે મોમેન્ટમ નહોતી, તો એ નહોતી એનું કારણ હતું કે ભાઈ ગ્લોબલમાં જ્યારે રેટ કટના સમાચાર આવ્યા ત્યારે યુએસ માર્કેટની અંદર કોઈ જ મોમેન્ટમ હતી ને એકદમ સાઇડવેઝ માર્કેટ હતું. બીજા દિવસે યુએસ માર્કેટની અંદર મોમેન્ટમ આવી તો આપણા બધા ઇન્ડેક્સ અને આપણા માર્કેટની અંદર એક સરસ મજાની બુલિશ મોમેન્ટમ જોવા મળી છે. તો શુક્રવારના દિવસે જોઈએ ને તો શુક્રવારના દિવસે જેટલી મોટી કેન્ડલ બની છે ને તો આ કેન્ડલને લીધે થઈને આપણું માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમમાં છે અને જે વીકલી ટાઈમ ફ્રેમ ને ડેલી ટાઈમ ફ્રેમ ઉપર આપણને એક સરસ મજાની બુલિશ કેન્ડલ જોવા મળે છે. હવે વાત કરીએ કે ભાઈ આવું શું કામ બન્યું છે. તો અહીંયા તમે ઘણા દિવસથી જોયા છો કે એક માર્કેટ એક હોલ્ડ કરતું હતું, માર્કેટ હોલ્ડ કર્યા પછી એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ આપી છે ને એ પણ એક વોલેટાઇલ મોમેન્ટમ આપી છે. ધીરે ધીરે 1 વાગ્યા સુધી ઉપર ગયું હતું ને બે કેન્ડલની અંદર ડે લો પાસે આવી ગયું હતું. ડે લો પાસે આવ્યા પછી ફરી પછી એક અપડાઉન મોમેન્ટમ કરીને ફરી પાછું એક ઓલ ટાઈમ હાઈ પાસે માર્કેટને આપ્યું છે બંધ. તો આવતીકાલ માટે નિફ્ટીની અંદર કેવી રીતે ટ્રેડ કરવા, આવતીકાલે છે મિડ કેપની એક્સપાયરી અને બેંક એક્સની એક્સપાયરી. તો મિડ કેપ અને બેંક એક્સ કયા લેવલથી ટ્રેડ કરી શકાય, તો 15 મિનિટનો ચાર્ટ અહીંયા ઓપન કર્યો છે. 15 મિનિટની અંદર હવે આપણી પાસે સપોર્ટ રેઝિસ્ટન્સ કયા બને છે. તો સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો માર્કેટ છે અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર. અપ સાઇડની બાજુ જો અહીંયા ક્લોઝિંગ આપે છે જે કે 25,840 આજુબાજુનો જે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે એની ઉપર જો નિફ્ટી અહીંયા હોલ્ડ કરે છે તો ઉપરની બાજુમાં હજી સરસ મજાની એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. 26,000નું રાઉન્ડ લેવલ છે ત્યાં સુધી નિફ્ટીમાં અપસાઇડના ચાન્સીસ છે. માર્કેટ નીચેની બાજુ આવે છે તો આ બધી જગ્યાએ આપણને સપોર્ટ લેવલ જોવા મળી શકે છે. નીચેના જેટલા પણ સપોર્ટ છે ત્યાંથી બાય ઓન ડિપ્સનો પ્લાન બનાવવાનો છે. માર્કેટની અંદર સેલિંગ પ્રેશર ક્યારે જોવા મળશે, તો કે સેલિંગ પ્રેશર 25,500નું લેવલ છે એની નીચે જો માર્કેટ હોલ્ડ કરશે તો આપણને એક ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. ડાઉન સાઇડના લેવલ પછી આગળ જતા કયા બને છે એ વિડીયો જોતા રહેજો, એની અંદર આપણને ખબર પડી જશે કે આવતા દિવસોમાં ફરી પાછું જો માર્કેટ ડાઉન થાય છે તો કયા લેવલથી પાછા ટ્રેડ બનાવી શકાય. વાત કરીએ હવે કે માર્કેટમાં સોમવારના દિવસે ફ્લેટ ઓપનિંગ થાય છે તો શું કરવું. આ રેન્જની વચ્ચે જો ફ્લેટ ઓપનિંગ થાય છે તો વેટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટમાં 2 દિવસની અંદર એક સરસ મજાની અપસાઇડની મોમેન્ટમ જોવા મળી ગઈ છે. અહીંયા ડાઉન સાઇડની જોવા મળી હતી, અહીંયાથી અપસાઇડની જોવા હતી. માર્કેટ થયું હતું વોલેટાઇલ. નિફ્ટી ક્યારેય 100 પોઈન્ટની 150 પોઈન્ટની એક સાથે કેન્ડલો બનાવે છે તો બહુ ઘણા ઓછા દિવસો હોય છે, પણ આજના દિવસની શુક્રવારના દિવસની વાત કરીએ ને તો એની અંદર ખૂબ જ મોટી 200 300 પોઈન્ટની એક મિનિટની અંદર પણ કેન્ડલ આપણને જોવા મળતી હતી. તો મેં ચાર્ટ અપડેટ ટેલિગ્રામની અંદર કર્યા છે. નથી જોઈન કર્યું ટેલિગ્રામ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈન કરી લેજો. અને છતાં એમાંથી નથી મળતી તો કોમેન્ટમાં ટેલિગ્રામ લિંક કહી દેજો, ત્યાં મૂકી દઈશ. વાત કરીએ કે માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે તો શું કરવું. ગેપ અપ ઓપનિંગ થયા સાથે ને સાથે અહીંયાથી એક રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. 25,900થી લઈને 26,000ની જે રેન્જ છે 100 પોઈન્ટની રેન્જની અંદરથી આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. અને ગેપ અપ થાય તો પ્રોફિટ બુકિંગના ચાન્સીસ થાય. ગેપ અપ ખુલ્યા પછી જો પ્રોફિટ બુકિંગ આવે છે તો આ ઝોનની આજુબાજુ આપણને ફરી પાછો એક સપોર્ટ જોવા મળી શકે છે. માર્કેટ અહીંયાથી સપોર્ટ લઈ અને ફરી પાછું એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરી પણ શકે છે. જો માર્કેટ આ લેવલની વચ્ચે ઓપન થાય છે અને આખો દિવસ જો આ લેવલની વચ્ચે હોલ્ડ કરે છે તો એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે. કોઈ પરફેક્ટ ટ્રેડ વન સાઇડ આપણને જોવા નથી મળતો, તો આની અંદર આપણે શું કરવું જોઈએ, તો કે સ્કેલ્પિંગ કરવું જોઈએ. સપોર્ટ અને રેઝિસ્ટન્સની કેવી રેન્જ બને છે તો એ રેન્જની અંદર આપણે કામ કરવું જોઈએ. વાત કરીએ હવે બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીની અંદર કેવી મોમેન્ટમ છે, તો બેંક નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ આપી દીધો છે. આ ઓલ ટાઈમ હાઈ આપ્યા પછી હવે વાત કરીએ ને તો કે બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ પણ એનું ઓલ ટાઈમ હાઈ છે. તો બેંક નિફ્ટીની અંદર જો અહીંયા સાઇડવેઝ ઓપન થાય છે એટલે કે ફ્લેટ ઓપન થાય છે તો આ રેન્જની અંદર અહીંયા આપણને સપોર્ટ જોવા મળી શકે છે. માર્કેટ સાઇડવેઝ પણ જોવા મળી શકે છે, તો આની અંદર ધ્યાન રાખીને કામ કરવાનું છે. આવતી કાલે બેંક એક્સની પણ એક્સપાયરી છે તો બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ હશે તો
બેંક એક્સમાં પણ મોમેન્ટમ જોવા મળી શકે છે. મિડ કેપની વાત કરીએ તો મિડ કેપની મોમેન્ટમ સ્લો હતી. ફરી પાછું આવતીકાલના દિવસેની એક્સપાયરી છે, તો કેવી મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે એની અંદર, તો અહીંયા મિડ કેપની અંદર એક બોક્સ પેટર્નની અંદર શુક્રવારના દિવસે માર્કેટ હોલ્ડ કરતું હતું. આ બોક્સ પેટર્ન જે છે એની બહાર જો મોમેન્ટમ કરે છે આવતીકાલે મિડ કેપ નિફ્ટી, તો એની અંદર આપણને એક સારું મજાનું મોમેન્ટમ જોવા મળી શકે છે, અને હીરો જીરો પણ એક ટ્રેન્ડ જોવા મળી શકે છે. આ બંને સાઈડ બોક્સ પેટર્નની વચ્ચે છે. જો આ વચ્ચેની રેન્જમાં માર્કેટ અહીંયા ઓપન થાય છે તો ફ્લેટ રહેવાના ચાન્સીસ છે. આ બોક્સનું બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન થાય છે તો એક અપસાઇડના ચાન્સીસ જોવા મળી શકે છે. તો વિડીયો ગમ્યો છે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. ચાલો મિત્રો, મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.